वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે ભક્તિ યોગની અંદર આવતા જે 32 પ્રકારના અપરાધો જે છે તેની ચર્ચા કરતા હતા। તેમાં તમને એક પછી એક 15 અપરાધની ચર્ચાઓ અમે કરી આવેલા છીએ। ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીના 11મા વચનામૃતની અંદર પોતે કહી રહ્યા છે કે જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ છે। જો ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો જે આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાએ રાખીશું। પછી ચાલવા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહીં। ત્યારે સર્વે ડરીને છેટે રહ્યો અને અંતરમાં એમ બીતીઓ જે જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે। એમ વિચારીને કોઈ કહી શક્યો નહીં। પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ 3 ગૌ ઉપર ભગવાન હતા તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં। અને ગોપીઓએ એમ જાણ્યું જે ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે। માટે હેતનું એ જ રૂપ છે જે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે। અને જો પોતાના પ્રિયતમને પાસે રહીએ રાજી જાણે તો પાસે રહે, અને જો પોતાના પ્રિયતમને છેટે રહીએ જાણે તો છેટે રહીએ રાજી જાણે તો છેટે રહે, પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહીં, એ પ્રેમનું લક્ષણ છે। ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતની અંદર હેત છે, સ્નેહ છે, પ્રેમ છે, આ પર્યાયવાચી શબ્દોનું લક્ષણ કહે છે। ભગવાન સ્વામિનારાયણ અહીં એ વાત સ્પષ્ટ રૂપે કહે છે કે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય ને એ કોઈ દિવસ ભગવાનની આજ્ઞાને લોપે જ નહીં। જેમ ગોપીઓએ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરેલું ન હતું। મોટા મોટા પુરુષો પોતપોતાની ટીકાઓની અંદર, ભાષ્યોની અંદર ગોપીના પ્રેમનું દ્રષ્ટાંત આપે છે અને એને પ્રેમ સંન્યાસી કહીને બધા બોલાવે છે। ભવબ્રહ્માદિક દેવતાઓ ગોપીઓના ચરણારવિંદની રજ જે છે એ પોતાના મસ્તક પર મૂકે છે। ઉદ્ધવજી જેવા 4 વેદના આચાર્ય બૃહસ્પતિના શિષ્ય જે છે એ ગોપીના ચરણારવિંદની રજ લેવા માટે ભગવાન શ્રીમદ નારાયણ પાસે વૃક્ષ અને વેલીનો દેહ માગે છે। ભક્તો, એવી જે ગોપીઓ જેની ભક્તિ જે સર્વોત્કૃષ્ટ છે, એનો પ્રેમ જે છે એ સર્વોત્કૃષ્ટ છે, અને ગોપીના જેવો પ્રેમ જે છે ભગવાનને વિશે કરવાનું નારદજીએ પણ કહ્યું છે। નારદ ભક્તિ સૂત્રની અંદર નારદજી પોતે કહે છે યથા વ્રજ ગોપિકા નામ અનિવર્ચનીય પ્રેમ સ્વરૂપમ। પ્રેમનું સ્વરૂપ કેવું છે તો એ અનિવર્ચનીય જે કહેવાય એવું નથી। તો એ પ્રેમ કોના જેવો કરવો તો ત્યાં નારદજી પોતે કહે છે યથા વ્રજ ગોપિકા નામ।
કે ગોપીઓ જે છે તેના જેવો પ્રેમ જે છે એ ભગવાનને વિશે કરવો. પણ એ ગોપીઓનો પ્રેમ અતિ ઉત્કૃષ્ટ કક્ષાનો હતો, છતાં પણ એણે ક્યારેય પણ ભગવાનની આજ્ઞા લોપી નથી. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા બિરાજતા હતા અને ગોપીઓ જે છે એ ગોકુલમાં બિરાજતી હતી. એ ગોકુલ અને મથુરા વચ્ચે 3 ગામનું અંતર છે. એક ગામ એટલે 4 કિલોમીટર થાય. તો 12 કિલોમીટરના અંતરની ઉપર ઠાકોરજી બિરાજતા હતા, છતાં પણ ગોપીઓ ક્યારેય પણ ભગવાનની આજ્ઞા લોપીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે ગઈ ન હતી. કારણ કે એ મનની અંદર એવો ભય રાખતી હતી કે આપણે કદાચ ભગવાનની આજ્ઞા લોપીને જો એમના દર્શન કરવા માટે જશું ને તો ભગવાનનો આપણા પર કુરાદીપો થશે. એટલે પ્રિયતમ જે છે હંમેશા એ પોતાના પ્રેમાસ્પદથી હંમેશા ભય રાખતો હોય કે કદાચ એ અપ્રસન્ન તો ન થાય ને. એટલે હંમેશા એ પોતાના જે પ્રિયતમ હોય છે, પ્રેમાસ્પદ હોય છે, તેની મરજીની અંદર હંમેશા રહેતો હોય છે. અને જે એ મરજીની અંદર એની આજ્ઞાની અંદર રહેતો હોય ને એને જ વાસ્તવિક પ્રેમ છે, બીજાને પ્રેમ નથી ભક્તો. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણે શાસ્ત્રોની અંદર જે મર્યાદાનું આલેખન કરેલું છે, જે મર્યાદાઓ બતાવેલી છે, એ મર્યાદા પાળનારા જે છે ને એ જ વાસ્તવની અંદર શ્રીમદ નારાયણના પ્રીતિના ભાજી છે, બીજા નથી. જે મર્યાદાનું પાલન કરે છે તે જ ભગવાનને પ્રિય છે. જે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને સ્વચ્છંદ રીતે વર્તે છે એ ભગવાનના પ્રેમાસ્પદ ક્યારેય પણ થતા નથી. એટલે ભગવાનના પ્રેમના ભાજી તમારે થવું હોય ને તો ભગવાનની મર્યાદાઓનું પાલન કરવાનું છે. પ્રેમ પણ મર્યાદા બતાવે છે ભક્તો. આ જ વાત ભગવાન સ્વામિનારાયણ અહીં કાર્યાણીના 11મા વચનામૃતમાં કહી રહ્યા છે. ગોપીઓની સ્થિતિ જે હતી એ સ્થિતિ કેવી હતી? તો જે જ્ઞાનીઓની સ્થિતિ કહેવાય ને સર્વ ખલ્વિદમ બ્રહ્મ, એ તો કેવલ ને કેવલ મુખની અંદર હતી. એ લોકોનું બોલવાનું કેવલ વાચાળ જેવું હતું, પરંતુ ગોપીઓ તો એ સર્વ ખલ્વિદમ બ્રહ્મ જે પરબ્રહ્મ તત્વ જે છે તેને સાક્ષાત અનુભવ કરતી હતી. સ્થાવર જંગમની અંદર અને કેવલ ને કેવલ શ્રી કૃષ્ણ ભગવાન જ દેખાતા. આવી નિર્વિકલ્પ સમાધિથી યુક્ત હતી એ રહી. છતાં પણ ભગવાનની આજ્ઞા લોપીને ક્યારેય પણ એ વર્તતી ન હતી. તો આવી મર્યાદા જે છે એ આપણે પણ રાખવાની છે. મર્યાદાનું ઉલ્લંઘન ક્યારેય પણ કરવાનું નથી ભક્તો. ભલે તમે ગમે એટલા મોટા પ્રેમી થયા હો, પ્રેમ જે છે એ મર્યાદા બતાવે છે, મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું નથી બતાવતું. ભલે કુટુંબની મર્યાદાઓ છે, સમાજની મર્યાદા છે, એનું ઉલ્લંઘન થાય, પરંતુ પરબ્રહ્મ પરમાત્માની જે મર્યાદા, એમની જે આજ્ઞા જે છે તેને તો અક્ષરે અક્ષર પાળવાની છે. ગોપીઓના ચરિત્રની અંદર તમે જુઓ, એ લોકોએ કુટુંબની, લોકની લાજનો ત્યાગ કરેલો છે, પરમાત્માની મર્યાદાનો ત્યાગ નથી કર્યો. પરમાત્માની મર્યાદા તો એણે અક્ષરે અક્ષર પાડેલી છે. અને એ આજ્ઞા પાડતી હોવાથી જ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ મથુરામાં એ ભગવાનના દર્શન કરવા માટે ગઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ ગોકુલમાં રહ્યા છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મથુરા ચાલ્યા ગયા. અને મથુરાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે 13 વર્ષ ઉપરાંત 308 દિવસ રહ્યા છે મથુરાની અંદર. ને પછી ભગવાન જે છે એ 100 વર્ષ જે છે એ દ્વારિકામાં રહ્યા છે. 13 વર્ષ જે છે ને એના ઉપરાંત કેટલાય દિવસો, 308 દિવસો ભગવાન મથુરા રહ્યા છે. પરંતુ 13 વર્ષ ને 308 દિવસમાંથી એક પણ દિવસ એવો નથી કે વ્રજની જે વ્રજાંગનાઓ જે છે
એ ભગવાનની મર્યાદા લોપીને ભગવાનના દર્શન કરવા માટે ગઈ હોય. જે ગોપીના પ્રેમ પ્રાપ્ત કરવા માટે લોકો ગોપીઓની ઉપાસના કરે છે, ભગવાનની આરાધના કરીને ભગવાનની પાસે એવો વરદાન માગે છે કે અમને ગોપીઓના જેવો પ્રેમ આપો. આવી આ ગોપીઓએ ક્યારેય પણ ભગવાનની મર્યાદા લોપી નથી. તો આપણે પણ એ મર્યાદા પાળવી જોઈએ. આપણે તો એવી સ્થિતિમાં પણ થયા નથી. ગોપી તો એવી સ્થિતિની અંદર વર્તતી હતી, એને ભગવાનની વિશે એવો પ્રેમ હતો, તો જ્યારે આ આંખની આ પાપણ જે ખોલ બંધ થાય ને, તો એને લઈને ગોપીઓ બ્રહ્માજીને ફટકારતી હતી કે ધિક્કાર છે એ બ્રહ્માજીને કે જેણે આ પાપણો બનાવી છે. કારણ કે આ પાપણ ખુલે છે અને બંધ થાય છે, તેમાં પણ અમને શ્યામના દર્શનની અંદર વિઘ્ન થાય છે. આવો એનો પ્રેમ હતો. અને આવો પ્રેમ હતો છતાં પણ એ મર્યાદા રાખતી હતી. તો આપણે તો એ ગોપીઓના જેવી સ્થિતિ થઈ નથી. તો આપણે તો એ મર્યાદા રાખવાની છે ભક્તો. મંદિરની અંદર આપણે પણ મર્યાદામાં રહીને જ એ પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરવાના છે. મર્યાદાનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ દર્શન નથી કરવાના. સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયની અંદર શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 56 ની અંદર પદ્મપુરાણના પાતાલખંડની અંદર ભગવાનનો ભક્ત જે છે એ ભક્તિ યોગનું આચરણ કરતા 32 પ્રકારના અપરાધો જે છે એ કરે છે, તેનું વિગતવાર દિગ્દર્શન કરવામાં આવેલું છે. એમાં 15 અપરાધોની આપણે ચર્ચા કરી ગયા. 16મો અપરાધ છે કે ભગવાનની સમીપે મિથ્યા ભાષણ ન કરવું. અને જો મિથ્યા ભાષણ કરે તો એ અપરાધ કહેવાય. અર્થાત કે ભગવાન સમીપે મિથ્યા ભાષણ કરે એ અપરાધ. મિથ્યા ભાષણ એટલે અસત્ય બોલવું. અહીં મિથ્યાનો અર્થ થાય છે અસત્ય. કે ભગવાનની સામે અસત્ય બોલવું, જુઠ્ઠું બોલવું, ખોટું બોલવું એ બહુ મોટો અપરાધ છે. કેમ? કારણ કે ભગવાન જે છે પોતે સનાતન સત્ય સ્વરૂપ છે. સત્યમ પરમ ધીમહિ, કે સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવાનનું એક નામ સત્ય છે. તો એ સત્યની પાસે તમે હોવ અને ત્યાં તમે અસત્ય બોલતા હોવ તો એ બહુ મોટો અપરાધ કહેવામાં આવે છે ભક્તો. માટે ભગવાન જ્યાં બિરાજમાન હોય ત્યાં તો અસત્ય ભાષણ ક્યારેય પણ ન કરવું. આ સિદ્ધાંત વાત છે ભક્તો. કેટલાક લોકોને ઠાકોરજીની સન્મુખ પણ જે છે અસત્ય બોલવાની બહુ ખોટી ટેવ હોય છે. પરંતુ એ અસત્ય ભાષણ જે છે એ બહુ મોટો અપરાધ છે. જે ત્રિકાલાબાધિત સત્ય છે એ ત્રિકાલાબાધિત સત્યની પાસે જ જો તમે અસત્ય બોલતા હો તો એ બહુ મોટો અપરાધ થઈ જાય છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેવો ભવિષ્યતિ. કે અન્ય સ્થાનોની અંદર જઈને તમે પાપ કરો, એ પાપ તો તીર્થમાં જ્યારે તમે જાઓ ત્યારે એ પાપ જે છે સંપૂર્ણ વિનાશ પામે છે. પરંતુ તીર્થની અંદર સમસ્ત તીર્થોને તીર્થરૂપ કરનારા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એની સમીપે અથવા તો કોઈ મોટા જે પુરુષ છે તેની સમીપે તમે કોઈ અપરાધ કરો તો એ અપરાધ વજ્રલેપ થાય છે. અને પછી ગમે એટલું એનું પ્રાયશ્ચિત કરવામાં આવે તો એ પ્રાયશ્ચિતનું કોઈ ફલ નથી. એને તમારે ભોગવવું જ પડે. આ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 9મા અધ્યાયના 10મા શ્લોકની અંદર કીધેલી છે. ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જાણી જોઈને જો પાપ કરવામાં આવે તો એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. એવો વ્યક્તિ આ લોકમાં દેહ ત્યાગ કરીને પરલોકની અંદર નારકી યોનિની અંદર જાય છે અને ત્યાંથી જ્યારે પાછો આવે છે ત્યારે ભૂતલની ઉપર અતિ ક્લેશાત્મક તામસ યોનિને પ્રાપ્ત થાય છે. કીડો છે, મંકોળો છે ઇત્યાદિ તામસ યોનિને પ્રાપ્ત થાય છે.
માટે જાણી જોઈને તો ક્યારેય પણ અપરાધ ન જ કરવો, આ સિદ્ધાંત વાત છે ભક્તો. ભગવાનની સમીપે તો હંમેશા સત્ય વચન બોલવાનો જ આગ્રહ રાખવો, ત્યાં અસત્ય ભાષણ ક્યારેય પણ ન કરવું. અન્યથા એ ભગવાનનો બહુ મોટો અપરાધ હોવાથી એને તમારે ભોગવીએ જ છૂટકો છે. આ સિદ્ધાંત વાત યાદ રાખજો ભક્તો. 17મો અપરાધ આવે છે, ભગવાનની સમીપે ઊંચે સાદે બરાડા પાડીને બોલવું, એ પણ અપરાધ છે. ઠાકોરજી જે સ્થાનની અંદર બિરાજમાન હોય તે સ્થાનની અંદર કોઈ વ્યક્તિને બોલાવવો હોય અને ઊંચે સાદે જો બોલાવવામાં આવે ને તો એ અપરાધ થઈ ગયેલો કહેવાય. માટે એવા વ્યક્તિને જો તમારે કંઈ કામ હોય એને બોલાવવો હોય તો સ્વયં એની પાસે જવું અને પછી એકાંતમાં કાર્ય પ્રસંગની બધી વિચારણાઓ કરવી. પરંતુ ઠાકોરજી જે સ્થાનની અંદર બિરાજમાન હોય એ સ્થાનમાં તો ઊંચે સ્વાદે કરીને ક્યારેય પણ બોલવું જ નહીં. આ મર્યાદા છે ભક્તો. આ મર્યાદા જે પાળે છે તેના પર જ ભગવાન જે છે એ અતિશય પ્રસન્ન થાય છે. મર્યાદાનું ઉલ્લંઘન કરીને જે પણ કોઈ વ્યક્તિ વર્તે છે એના પર ભગવાનનો રાજીપો ક્યારેય પણ થતો નથી. એ તો ભગવાનને પણ એક સામાન્ય જેવા ગણે છે અને ભગવાનની જે પ્રતિમાઓ જે છે તેને પણ એક કેવલ ને કેવલ પૂતળા જેવા ગણે છે. અને આ પ્રમાણે પૂતળા જેવા ગણતા હોવાથી એવા જે વ્યક્તિઓ જે છે તે ભગવાનની મર્યાદાઓનો ભંગ કરતા હોય છે. જો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અર્ચા વિગ્રહ રૂપે બિરાજમાન છે અને એ અર્ચા વિગ્રહ રૂપે બિરાજમાન એ ભગવાનને સાક્ષાત અક્ષરધામનું જ સ્વરૂપ સમજતા હોય તો એ ભક્ત જે છે ક્યારેય પણ ભગવાનની મર્યાદા લોપે જ નહીં. અને જો લોપે તો એવા એ ભક્તને જે છે એ ભગવાનનો નિશ્ચય છે જ નહીં. નિશ્ચય કોને છે? તો જે ભગવાનની મર્યાદાનું અક્ષરે અક્ષર પાલન કરે છે એને જ ભગવાનનો નિશ્ચય છે, બીજાને નિશ્ચય નથી ભક્તો. માટે ભગવાનની સમીપે હંમેશા મર્યાદા રાખવી. ભગવાનના જે 5 રૂપ કહેવામાં આવે છે, પરરૂપ, વ્યુહરૂપ, વિભવરૂપ, અંતર્યામી રૂપ અને અર્ચારૂપ, આ 5 રૂપોની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. પરંતુ પ્રથમના જે 4 રૂપ છે, પરરૂપ છે, વ્યુહરૂપ છે, અંતર્યામી રૂપ છે અને અવતાર રૂપ છે, એ તો મનુષ્યની દ્રષ્ટિથી અગોચર છે. અવતાર રૂપો પણ અમુક કાળ માટે જ આ ધરાતલની ઉપર વિરાજમાન હોય છે. પછી એ પોતાનું કાર્ય પૂર્ણ કરીને અક્ષર બ્રહ્મધામનું જે મૂળ સ્વરૂપ છે તેની અંદર લીન થઈ જાય છે. પરંતુ અર્ચા વિગ્રહ એવો છે કે અર્ચા વિગ્રહ જે છે એ તમારી સન્મુખ ભગવાન પોતે તમારી સેવા અંગીકાર કરવા માટે પોતે બિરાજમાન થતા હોય છે. ભગવાન પોતે સ્વતંત્ર છે છતાં એ તમને પરતંત્ર થઈ જાય છે. ભગવાન પોતે શેષી છે છતાં પણ તમે શેષી જાતે બની જાઓ છો અને ભગવાન પોતે શેષ બની જાય છે. અને ભક્તોની ઈચ્છા મુજબ એ વિગ્રહ ધારણ કરીને એ પોતે એમની સેવાનું સુખ આપતા હોય છે. એટલે વેદાદિક શાસ્ત્રોની અંદર જે પ્રમાણે પ્રતિષ્ઠાના મંત્રો બતાવેલા છે એ પ્રમાણે ભગવાનને એ પ્રતિમામાંથી જાગૃત કરવામાં આવે ત્યારે એ પ્રતિમા જે છે એ પથ્થર નથી રહેતા, એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા થઈ જાય છે. જે પ્રમાણે કાગળો તો અનેક હોય છે, પરંતુ જે કાગળની ઉપર ગવર્મેન્ટની મુદ્રા હોય તેને જ આપણે ચલણી નોટ ગણીએ છીએ, બીજાને નથી ગણતા. તે જ પ્રમાણે પથ્થરો તો અનેક છે, પરંતુ જેની અંદર શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા પરબ્રહ્મ પરમાત્માને પ્રગટ કરવામાં આવે છે
એ જ વાસ્તવની અંદર ભગવાનનું સ્વરૂપ છે અને એ જ પૂજા કરવાની યોગ્ય છે. બીજા પથ્થરો જે છે પૂજા કરવાની યોગ્ય નથી, પરંતુ આ છે. કેમ? કારણ કે શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે વિધિસર એની અંદર ભગવાનનું આવાહન કરવામાં આવેલું છે અને ભગવાનને અંદર પ્રગટ કરવામાં આવેલા છે, એટલે માટે એ પૂજાને યોગ્ય થાય છે. અને પછી એ પથ્થર નથી રહેતો, પણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા રહે છે. અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હોય તો શાસ્ત્રોમાં જે પ્રમાણે મર્યાદા કહી છે એ પ્રમાણે મર્યાદાનું પાલન તમારે કરવું પડે. એ મર્યાદાનું ઉલ્લંઘન તમે કરો તો એ સંપૂર્ણપણે શાસ્ત્રથી વિરુદ્ધ છે. ને એ મર્યાદાનું ઉલ્લંઘન કરનાર જે છે એ પરમાત્માની પ્રીતિનો ભાજી ક્યારેય પણ નહીં બની શકે. માટે પરમાત્માની પ્રીતિના તમારે ભાજી થવું હોય તો ભગવાનની એ મર્યાદાને અવશ્ય પાળો અને પળાવડાવો, તો જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તમારા પર રાજી રહેશે અને એને લઈને તમને એ પોતાનો અનુભવ કરાવશે. માટે ભક્તો, આ જે પ્રમાણે અપરાધનું આપણે અહીં વિગતવાર વર્ણન કરીએ છીએ એ બધા જ અપરાધો જે છે તમે ધ્યાન રાખજો અને એ પ્રમાણે અપરાધ ન થાય એની ખાસ તકેદારી રાખજો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે ભગવાનના ભક્ત જે છે એ ભક્તિ માર્ગની અંદર જે અપરાધો કરે છે તે અપરાધોનું પુનઃ દિગ્દર્શન કરશું. ત્યાં લગી બધા જ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.